અત્યારે હું ગળતેશ્વર દર્શન કરીને પછી નીકળ્યો હતો વાઘેછા જવા માટે. બટ અહીંયા ગામથી રેસ્ટોરન્ટ છે ત્યાં જમવા બેઠો અને જમતા જમતા મને એવું થયું તો મેં અંકલને પૂછ્યું કે અહીંયા આગળ સૌથી વધારે ક્રાઉડ ક્યારે આવે છે. તો એમણે મને જણાવ્યું કે વેકેશનમાં સૌથી વધારે આવે છે. અમારું ફાર્મ છે અહીંયા આગળ, તો મને થોડું જાણવાની ને જોવાની ઈચ્છા થઈ તો હું અહીંયા આગળ આવ્યો અને અંદર આ પ્રોપર્ટી મેં જોઈ. અહીંયા તમે જોઈ શકો છો કેટલી મસ્ત પ્રોપર્ટી છે અને બેસવા માટેની થોડીક મસ્ત સુવિધા છે, એન્જોય કરવા માટેની સુવિધા છે. અહીંયા આગળ તમે તમારા ફેમિલી સાથે આવી અને મસ્ત એન્જોય કરી શકો, મજા માણી શકો એવી આ પ્રોપર્ટી છે. આ જગ્યાને શું કહેવાય છે? ગજીપો. ગરચીપો. ઓકે, તો ગરચીપો આ બનાવી જેને કહેવાય છે અને જોઈ શકો છો કે કેટલો મસ્ત લાગી રહ્યું છે, એકદમ જોરદાર. અત્યારે મારી સાથે દિલીપભાઈ છે જે આ પ્રોપર્ટી મને અહીંયા આગળ બતાવી રહ્યા છે અને અહીંયા આગળ જોબ કરે છે. બહુ જ સુંદર એવી પ્રોપર્ટી છે. દિલીપભાઈ કેટલા ટાઈમ છો તમે અહીંયા? આજે લગભગ 4 મહિના થયા. 4 મહિના. અને વેકેશનમાં બહુ ક્રાઉડ રહેતો છે? ફૂલ. તો અહીંયા સ્વિમિંગ પુલ છે, તમે જુઓ. એટલે ફૂલ અહીંયા એક ફેમિલી સાથે એક સાથે કેટલા 20-25 લોકો આવી શકે? ના, લગભગ 30 લોકો માટે આપે છે. તો 30 તમારું ફેમિલી હોય અને મતલબ તમે ગ્રુપમાં 30 લોકો આવતા હોય તો તમે અહીંયા આગળ એન્જોય કરવા માટે આવી શકો. આગળ જે અંકલ છે એમની સાથે બી અહીંયાનું જે એડ્રેસ છે, એમનો મોબાઈલ નંબર છે એ પણ હું તમને અપાવી દઈશ. તો પાછળ જે તમને બતાવ્યું ને એ તો ખાલી ટ્રેલર જ હતું. હવે જે બતાવું ને એ જુઓ તમે. કંટાળા છે ને એકદમ મસ્ત પ્રોપર્ટી. અહીંયા આગળ જો તમે બેસવા માટે પણ એકદમ જોરદાર એક ફૂલ સાઇઝમાં અહીં આગળ તમને ટીવી મળી જશે અને અંદર એકદમ મસ્ત એસી જ લાગે છે. હોલ એસી ઓકે, 2 હોલ છે. ફ્રીજ મળી જશે, કિચન મળી જશે. અહીંયા તમને જાતે જો જમવાનું બનાવવું હોય ને તો આગળ એ પણ સિસ્ટમ અવેલેબલ છે. જો બર્તન અવેલેબલ છે અહીંયા આગળ, કિચન પણ છે ને એકદમ મસ્ત. બાકી જો બધી જ ફેસિલિટી અહીંયા આગળ આપવામાં આવેલી છે. અહીંયા આગળ એક અંદર ટોયલેટ ઓકે ટોયલેટ છે અહીંયા આગળ. બાકી અહીંયા આગળ જોઈ શકો છો બેડરૂમ હોલ છે અહીંયા, એમાં પણ ટોયલેટ અને બાથરૂમ એટેચ આવશે. હા શું છે? કબર્ડ છે કે અહીંયા કબર્ડ છે. વાંધો નહીં. કબર્ડ છે. તમે ફેમિલીમાં વધારે લોકો આવો એના માટે અંદર ગાદલા મૂક્યા છે એટલે ખોલતા નથી. એક અહીંયા પણ બેડરૂમ છે, સ્પેશિયસ છે અને રૂમ તમે જુઓ છે ને. બટ એકલા માટે નથી મળતું, ફેમિલી તમે ગ્રુપમાં આવો ને એના માટે છે આ. હવે છે ને હું તમને ઉપર થિયેટર બતાવવા માટે જઈ રહ્યો છું કે તમે અહીંયા આગળ આવીને થિયેટરની પણ મજા લઈ શકો ને એ પણ સુવિધા અહીંયા આગળ છે. મસ્ત દેખો ખુલ્લા થિયેટર છે અને એની વચ્ચે આ પ્રોપર્ટી છે. તો ભાઈ એકદમ સાઉન્ડ પ્રૂફ રૂમ બનાવેલા છે બધા. તો અત્યારે ઉપર ટેરેસ ઉપર છે આપણે અને જો અહીંયાથી મસ્ત સ્વિમિંગ पूल દેખાશે. નહાને કા, એન્જોય કરને કા. અહીંયા આગળ મસ્ત તમે મજા કરી શકો. હિચકા ખાઓ કે જે કરવું એ બેસીને તમે તમારા ફેમિલી સાથે આવો, એન્જોય કરો, મજા કરો. છે ને મસ્ત. તો હવે છે ને અહીંયા આગળ એક મસ્ત થિયેટર પણ આપવામાં આવેલું છે, તમને બતાવું. તો જો કઈ આ રીતે બેસવાની સુવિધા છે અને અહીં આગળ છે મસ્ત એક થિયેટર. એ ઉસકા જો પડદો છે, મસ્ત ધમાલ કરી શકો એવી જગ્યા છે ને. અને લાર્જ એરિયામાં છે. તમે 30 થી 40 લોકો પણ અહીં આગળ અંદર બેસી જાઓ ને
તો પણ કાંઈ ઘટે નહીં એવી જગ્યા છે અને ફૂલ્લી એસી છે, તો મજા પડી જશે એવી આ જગ્યા, એવી પ્રોપર્ટી છે. અહીંયાથી પણ બાલ્કની છે, ત્યાંથી તમે બહાર નીકળી અને બહારનો નજારો એન્જોય કરી શકો. તો ને અહીંયા ફાર્મમાં તમને આવી બધી એક્ટિવિટીઝ પણ જોવા મળશે. મસ્ત નાનું એવું ખરગોશ છે મારા હાથમાં. એને પણ થોડી બીક છે કે કદાચ કંઈક કશું થઈ ના જાય એની સાથે. છે ને એકદમ મસ્ત. હેલો, ખીચડી બનાવવાની છે ને? હા બધા તો આ છે ગામઠી રેસ્ટોરન્ટ કે જ્યાં હમણાં હું અહીંયા આગળ જમવા માટે ઊભો છું. અને જમ્યા પછી જે મેં તમને ફાર્મ બતાવ્યું ને એ અહીંયા પાછળ છે ફાર્મ. હા, તમે એકલા પણ અહીં આગળ બુકિંગ કરવા માગો તો પણ કરી શકો અને ફેમિલી સાથે પણ મેં હમણાં વાત કરી. પહેલાં એમણે મને કીધું કે ગ્રુપમાં થશે, બટ પછી મેં એમને કીધું કે કદાચ કોઈ વ્યક્તિ હોય કે જે આખું જ બુક કરવા માંગતો હોય તો પણ તમે આરામથી કરી શકો. અહીં આગળ એમનો નંબર આપેલો છે, કોન્ટેક્ટ કરી અને તમે અહીં આગળ એન્જોય કરવા માટે આવી શકો છો.